અખિલ ભારતીય રબારી સમાજના ધર્મગુરુની ગાદી વડવાળા મંદિર દુધરેજ ધામ ખાતે શીતલ ગૌશાળાનું ભવ્ય નિર્માણ કાર્ય કરવામાં આવેલ. આ સંદર્ભ સમસ્ત રબારી સમાજના ધર્મગુરુ પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી કણીરામ બાપુના સાનિધ્ય નીચે સુરત રબારી દ્વારા ગોવંદના યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું અને પૂજ્ય શ્રી કણીરામ બાપુ અને શીતલ ગાયના ઠેર ઠેર જગ્યાએ સામૈયા કરવામાં આવ્યા. આ સાથે કણીરામ બાપુએ ગૌહત્યા બંધ કરવામાં આવે, ગાયોને કતલખાને જતી અટકાવવામાં આવે, ગાયને રસ્તા વચ્ચે રઝળતી ના મૂકવામાં આવે તેમજ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરી ગાયની રક્ષા કરવામાં આવે તેવો સંદેશો આપ્યો હતો. જય વડવાળા. સુરત શહેર દ્વારા આયોજિત સમગ્ર રબારી સમાજ દ્વારા ગાય વંદના યાત્રા અને પૂજ્ય 22મી પૂર્ણતિથિ કલ્યાણદાસ બાપુની ભવ્ય અને દિવ્ય યાત્રાનું એક સુરત રબારી સમાજ દ્વારા આયોજન કરવામાં આવેલું હતું. એમાં ગોડાદરા, વરાછા, કતારગામ, અમે અમરોલી, છાપરાપટ્ટા વિસ્તાર થઈને મોટા વિસ્તાર વરાછા થઈને સાંજના 7 કલાકે લચકાણા ગામ ખાતે આવેલો દેવાના ફાર્મની અંદર આ યાત્રાની પૂર્ણાહુતિ થશે. સાંજે પૂજ્ય બાપુની ધર્મસભા અને ગૌ ભક્તોની એક ધર્મસભા થશે. સમગ્ર એક મેસેજ પહોંચાડો ભારત દેશની અંદર જે ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે થઈને આ એક અભિયાન ચલાવવા માટે એમાં પૂજ્ય અમારા કલ્યાણદાસ બાપુની પણ ઉપસ્થિત અને સાથે હું અખિલ ભારતીય રબારી સમાજ પ્રમુખ ઉકાભાઈ ખાંભલિયા અને સૌરાષ્ટ્ર રબારી સમાજ વતી હું સમગ્ર સુરત શહેર રબારી સમાજ વતી જે સુરત શહેરમાં યાત્રા ફરીમાં સમગ્ર સમાજે આપણે જે સાથ અને સહકાર પોલીસ કરવા જેની બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. જય વડવાળા.